રાજ્યના તમામ સમાચારો જોવા છે, વરસાદની વાત પણ કરવી છે, વરસાદ ક્યાં અટવાયો છે એની વાત કરવી છે, પરંતુ વાત સૌથી પહેલા એ માર ખાતા ઉમેદવારોની કરવી છે, કારણ કે છેલ્લા 2 દિવસથી ગાંધીનગરમાં જે ઉમેદવારો માર ખાતા હતા, ઢસડવામાં આવતા હતા અને ત્યારબાદ આજે સરકાર સફાળી જાગી છે। ટેટ પાસના ઉમેદવારોની શિક્ષકોની ભરતીને લઈને સરકારે હવે જાહેરાત કરી છે કે 2 દિવસના આંદોલન બાદ હવે સરકારે એવો નિર્ણય લીધો છે કે ભરતી થશે, 7500 શિક્ષકોની ભરતી થશે। મુખ્યમંત્રીએ પણ કેબિનેટની બેઠકમાં આ મુદ્દે મંત્રી અને અધિકારીઓને તાત્કાલિક ભરતી અંગે સૂચના આપી હતી। પ્રવક્તા મંત્રીએ ટાટ અને ટેટ પાસ કરનારા ઉમેદવારો મોટી જાહેરાત કરતા કહ્યું છે કે આગામી 3 મહિનામાં 7500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે। રાજ્યની ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં ટેટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે આ ભરતી થશે, જ્યારે પ્રાથમિક શાળામાં ટેટ 1 અને ટેટ 2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા અંગે નવા નિયમો બનાવવામાં આવી રહ્યા છે। એના પછી ભરતી કરવામાં આવશે। જો કે તત્કાલીન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા અને જીતુ વાઘાણીના સમયમાં જાહેર થયેલી જગ્યાઓ ભરવા અંગે ઋષિકેશ પટેલે જવાબ નહોતો આપ્યો, પરંતુ ખૂબ મોટી વાત અહીંયા એ છે કે શિક્ષકો છેલ્લા 2 દિવસથી ગાંધીનગરમાં ધરણા કરી રહ્યા છે। આ ધરણા વચ્ચે હવે સરકારે 7500 જેટલા શિક્ષકોની ભરતી માટેની જાહેરાત કરી દીધી છે। 1300 જેટલી ટાટ 1 અને ટાટ 2 આ બંનેની અંદર ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આગામી 3 માસની અંદર આ ભરતી રાજ્ય સરકાર દ્વારા પૂરી કરવામાં આવશે। સાથે જે ટેટની વાત છે, ટેટ 1 ટેટ 2 આ બંનેની અંદર પણ યોગ્યતા કસોટી પ્રમાણ જે આપણે પરીક્ષાઓ લઈએ છીએ એની અને તેમજ ભરતીની આ બંને બાબતો ચર્ચા કરી અને એના માટેના નિયમો યોગ્ય કરી બનાવી અને આગામી સમયમાં પણ આ ભરતીઓ કરવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે। તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શિક્ષકોની આ જાહેરાત થઈ ગઈ છે, પરંતુ પ્રાથમિક શાળામાં શિક્ષકો માટે ટેટના ઉમેદવારો છે એમને લઈને એક મહત્વના સમાચાર એ છે કે એમના માટે હવે ટૂંક સમયમાં ભરતીની જાહેરાત થશે એવી સરકારે જાહેરાત કરી છે। ક્યારે થશે એનો સમય નથી આપવામાં આવ્યો, પરંતુ ટેટ 1 અને ટેટ 2ના ઉમેદવારોની ભરતી કરવામાં આવશે તેવી સરકારે જાહેરાત કરી છે। ભરતી માટે ઉમેદવારો માંગ કરી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી ગાંધીનગરમાં આ પ્રકારે આંદોલન ચાલી રહ્યું છે, ઘર્ષણ થઈ રહ્યું છે, ઉમેદવારોની અટકાયત થઈ રહી છે। આ બધી જ પરિસ્થિતિઓ વચ્ચે સરકારે આજે આશ્વાસન રૂપે આ જાહેરાત કરી છે। અને હવે વાત ચોમાસાની કરવી છે। ચોમાસું ગુજરાતમાં આવી તો ગયું છે, પરંતુ અત્યારે રીસાઈને બેઠું છે નવસારીમાં। નવસારીથી આગળ ચોમાસું વધતું નથી, પરંતુ તેમ છતાંય રાજ્યમાં અનેક વિસ્તારોમાં રીમઝીમ વરસાદ પડી રહ્યો છે। ખેંચાઈ રહ્યું છે ચોમાસું ગુજરાતમાં અને વરસાદી માહોલ જામી રહ્યો છે। ક્યાંક ઝરમર વરસાદ વરસે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો એવા છે કે જે અમે તમને તસવીરોમાં બતાવી રહ્યા છે કે કેવી રીતે સુરત, વેરાવળ, અમરેલી, વેરાવળ ગ્રામ્ય, તલાલા, વડોદરા, ઓલપાડ અને વલસાડ જેવા વિસ્તારો છે કે જ્યાં આજે છૂટો છવાયો વરસાદ વરસ્યો છે। 3 દિવસ વરસાદી માહોલ રહ્યો છે, પરંતુ આવો જ વરસાદ છે, રીમઝીમ વરસાદ છે, જેનાથી ખેડૂતો ખુશ થઈ શકે, પરંતુ વાવણી લાયક આ વરસાદ નથી હજુ સુધી, કારણ કે એના માટે રાહ જોવી પડશે। નવસારી, ડાંગમાં પણ સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં પણ ધીરે ધીરે માહોલ જામતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમરેલીના બાબરા અને બગસરામાં સતત મેઘમહેર જોવા મળી રહી છે। વેરાવળમાં પણ સૂત્રાપાડા અને વેરાવળ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે। હવે વાત વલસાડની કરવી છે। વલસાડના ઉમરગામ તાલુકામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું। મહારાષ્ટ્ર બોર્ડર પરના વિસ્તારોમાં આજે ભારે પવન સાથે વરસાદ રહ્યો છે। એટલી વધારે માત્રામાં વરસાદ નહોતો, પરંતુ રસ્તા ભીના ચોક્કસથી થાય અને છેલ્લા 2 દિવસથી આ જ પ્રકારનું વાતાવરણ વલસાડ જિલ્લામાં જોવા મળી રહ્યું છે। વલસાડની સાથે સુરતમાં પણ છે। સુરતના ગ્રામ્ય વિસ્તારો ઓલપાડ, સાયણ, પરિયા, કીમ અને કુડસદમાં આજે વરસાદી વાતાવરણ જોવા મળ્યું। ઓલપાડ તાલુકામાં ભારે પવન સાથે વરસાદ હતો। આ દ્રશ્યોમાં તમને જોવા મળી રહ્યો છે કે આ હાઈવે પરના દ્રશ્યો છે, જ્યાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે। નવસારીની વાત કરવી છે। નવસારીમાં પણ ઘનઘોર સવારથી વાદળો ઘેરાય છે અને ત્યારબાદ જે રીમઝીમ વરસાદ વરસતો હોય છે એ મેઘાની એન્ટ્રીના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે શહેરમાં તમામ વિસ્તારોમાં લગભગ વરસાદ વરસ્યો છે। જલાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજના દિવસે વરસાદ રહ્યો છે।
હવે તમને તસવીરો બતાવી રહ્યા છે કે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ક્યાં ક્યાં વરસાદ રહ્યો છે, પરંતુ એની સાથે એક વાત બહુ મહત્વની છે કે હજુ ગુજરાતમાં જોઈએ તેવો વરસાદ નથી. ડાંગ જિલ્લામાં પણ આજે રીમઝીમ વરસાદ રહ્યો, ઝરમર વરસાદ રહ્યો. સાપુતારામાં પવન સાથે વરસાદ હતો. આહવા, વઘઈ સહિતના વિસ્તારો છે કે જ્યાં આજે ઠંડક પ્રસરાવે તેવો વરસાદ વરસ્યો. પરંતુ નવસારી એ શહેર છે કે જ્યાં આજે થોડો જ વરસાદ વરસ્યો છે, પરંતુ પાલિકાની પોલ ખુલી ગઈ છે. વરસાદ વરસતાની સાથે જ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. આ દ્રશ્યો તમને જોવા મળી રહ્યા છે નવસારી શહેરના છે કે જ્યાં રેલવે સ્ટેશન નજીકનો આ વિસ્તાર છે, જે રસ્તા પર પાણી ભરાયા છે. ગટરોની યોગ્ય સાફ સફાઈ ન થવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિ વારંવાર ઊભી થાય છે. સામાન્ય એવા વરસાદમાં પણ લોકોને ઢીંચણસમા પાણી વચ્ચેથી પસાર થવું પડે તેવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય માર્ગો પરથી પાણી ફરી વળ્યું છે. વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. રેલવે ઘરનાળાની બાજુમાં વરસાદી પાણી ભરાઈ ગયું છે. હવે વાત ડભોઈની કે ડભોઈમાં પણ લાંબા સમય બાદ વરસાદે એન્ટ્રી કરી છે. અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધરમપુરી, સાઠોદ અને થરવાસા, બોરીસદ જેવા ગામડાઓ છે કે જ્યાં વરસાદ વરસ્યો છે. ઝરમર આ વરસાદ રહ્યો છે. અને આવી જ સ્થિતિ ભાવનગરમાં પણ છે. ભાવનગરના તળાજામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો. વરસાદનું ઝાપટું વરસ્યું અને ત્યારબાદ જે સૂર્યપ્રકોપ અહીંયા વરસતો હતો એમાંથી થોડી રાહત મળી છે. ભાવનગરના ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા છે એ આકાશમાં ગોરંભાયેલા વાદળોનું સામ્રાજ્ય છે. એના સિવાય વરસાદ નથી જોવા મળતો અને આકાશ તરફ મીટ માંડીને અન્નદાતા બેઠો છે. ભાવનગર શહેરની વાત કરીએ તો અહીંયા પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. માત્ર નગण्य વરસાદ કહી શકાય એવો વરસાદ વરસી રહ્યો છે. માત્ર ઝરમર વરસાદ છે. શહેરના રૂપાણી સર્કલ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. મોખડાજી સર્કલ અને ઘોઘા સર્કલ પર પણ આજે આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. ગીર સોમનાથ જવું છે. ગીર સોમનાથના તલાલામાં આજે જે વરસાદના દ્રશ્યો હતા એ મેં તમને બતાવી રહ્યા છે. માધુપુર, સુરવા, આંકોલવાડી જેવા વિસ્તારો છે કે જ્યાં આજે વરસાદ રહ્યો અને ગામડાના લોકો આવા વરસાદની કોઈ જ અપેક્ષા નથી રાખતા હોતા, કારણ કે એમના માટે સારો એવો વરસાદ વરસે જેથી એ ખેતી લાયક કહી શકાય, વાવણી થઈ શકે, અને એટલા જ માટે ખેડૂતો રાહ જોવે છે મેઘરાજાની. અને અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાત છે. તેઓ હવે ફરી એકવાર એક આગાહી કરી રહ્યા છે કે ગુજરાતમાં 24 થી લઈને 26 જૂને ચોમાસું બરાબર જામશે, વરસાદની શરૂઆત થશે. અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ હવે આ ચોમાસું જામવાનું છે. 28 થી 30 જૂન સુધીમાં ચોમાસું જામી જશે. ઉત્તર ભારતની ગરમીના કારણે ગુજરાતમાં ચોમાસામાં વિલંબ થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર અને ગોવામાં 23 જૂને ભારે વરસાદ સાથેની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. પવન પણ ફૂંકાવાનો છે એવી પણ અંબાલાલે આગાહી કરી છે. પરંતુ તારીખ 23મી જૂનથી કેરળ કાંઠે અને કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદ થશે અને આ વરસાદે પશ્ચિમ ઘાટને લગભગ ધમરોળતો વરસાદ મુંબઈ, મહારાષ્ટ્રમાં મુંબઈમાં 20મી તારીખથી વરસાદની શરૂઆત થઈ છે, પણ 23 તારીખથી વધારે છે. તારીખ 23થી 26 જૂનમાં આ વરસાદ મુંબઈને પણ ધમરોળ છે અને તારીખ 28 સુધીમાં તો લગભગ આખા ગુજરાતમાં આ વરસાદનું વહન આવી પહોંચે. આ વહન જબરું હશે અને આ વહનના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, અમરેલીના ભાગો અને ભાવનગરના ભાગોમાં ભારે વરસાદ થશે. ગુજરાત રાહ જોઈ રહ્યું છે મેઘરાજાની, પરંતુ મેઘરાજા રિસાયા છે, કારણ કે જે છેલ્લા 5 વર્ષનો ડેટા છે એ પણ એવું કહી રહ્યો છે કે આ વખતે ચોમાસું વિલંબમાં છે અને એના કારણે 70% જેટલી ઘટ છે આ વખતે. બીજી બાજુ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે અને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. વરસાદ ખેંચાતા સરકારે એક નિર્ણય લીધો છે કે સરદાર સરોવર ડેમમાંથી વધારે પાણી છોડવામાં આવશે. સિંચાઈ માટે વધારે પાણી આપવામાં આવશે. સિંચાઈ માટે 2331 MCFT પાણી પહોંચાડવામાં આવશે. અગાઉ 2100 MCFT પાણી પહોંચાડવામાં આવતું હતું. હવે 60,000 એકર જમીનને આનો લાભ મળશે તેવી સરકારે આજે જાહેરાત કરી છે. નર્મદા વિભાગ સાથે પરામર્શ કરી અને મુખ્યમંત્રી શ્રીએ લગભગ 2331 MCFT એટલે લગભગ 140 MCFT વધારાનું પાણી આપવા માટે ખેડૂતલક્ષી નિર્ણયો લીધો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 60,000 એકર જેટલી ખેતી લાયક વિસ્તારને આ સિંચાઈનો લાભ મળવાનો છે.
ખેડૂતોને લાભ મળવાની જાહેરાત સરકાર કરી રહી છે, પરંતુ રાજકોટમાં 24 કલાક પાણી આપવાનો જે પ્રોજેક્ટ હતો એ કોર્પોરેશને અત્યારે પડતો મૂક્યો છે. 10 વર્ષ પહેલા કરોડોના ખર્ચે આ કરોડોના નાખવામાં આવ્યા હતા મીટર, અને ત્યારબાદ 14,000 મીટર નાખ્યા હતા. 20 મિનિટથી વધુ પાણી આપવું હવે અશક્ય છે તેવી વાત કોર્પોરેશને કરી છે. 10 વર્ષ પછી એમને આ જ્ઞાન થયું કે આ તો પોસિબલ નથી. કરોડો રૂપિયાનું આંધણ કરી દીધું. 24 કલાક પાણી આપવાની લોકોમાં આશા અપેક્ષા જગાવી અને ત્યારબાદ સરકારે હવે હાથ અદ્ધર કરી લીધા છે. અને રાજ્યભરમાં જે વાલીઓની માંગ હતી છેલ્લા ઘણા સમયથી કે એમને હેરાન થવું પડતું હતું, રાજકોટના અગ્નિકાંડ બાદ અને સ્કૂલ વર્દી વાહનના એસોસિએશનની હવે હડતાલનો અંત આવ્યો છે. રાજ્યભરમાં સ્કૂલ વાહન અને રિક્ષા ચાલકોની હડતાલ સમેટાઈ ગઈ છે. એમની માંગ હતી એ માંગ સરકારે હવે માની લીધી છે. ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટેનો સમય આપવામાં આવ્યો છે. 45 દિવસમાં ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. આ વાત હવે એમને કહી દેવામાં આવી છે. વાહનોમાં ફાયર સેફટીની પૂરતી સુવિધા કરવાની રહેશે એ વાત પણ કરવામાં આવી છે. કોઈ બનાવ બને તો જવાબદારી વાહન ચાલકોની રહેશે. સરકારની મધ્યસ્થી બાદ હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ સ્કૂલ વાન જે છે એમાં પણ ઘણા બધા દ્રશ્યો આપણે એવા જોઈએ છે કે મોતનું તાબૂત હોય તેવા દ્રશ્યો હોય છે, કારણ કે જે સેફટી હોવી જોઈએ એ સેફટી નથી જોવા મળતી. કોઈને સીએનજીના બોટલ પર બેસાડી દેવામાં આવે છે, તો કોઈ બાળકોને લટકાડી દેવામાં આવે છે. એમનું જે ફિટનેસ સર્ટિફિકેટ હોવું જોઈએ તેવું પણ આ સ્કૂલ વાન પાસે નથી હોતું. આ ચિંતાજનક વાત છે, અને એટલા જ માટે હર્ષ સંઘવીએ આ મુદ્દે નિવેદન આપ્યું છે કે સુરક્ષા વ્યવસ્થાની કાળજી રાખવી એ સરકારની જવાબદારી છે. આ નિયમો પહેલેથી બનેલા છે, નવા નથી. નિયમોનું પાલન કરવું સૌ કોઈએ જરૂરી છે. વાલીઓ અને બાળકો કોઈ બી પ્રકારે હેરાન ના થાય તે બી કરવાનું છે, ને સાથે સાથે એ લોકોને સુરક્ષિત બી રાખવાના છે. એટલે કાયદાનું પાલન બી કરાવવાનું છે, ને સાથે સાથે વ્યવસ્થાઓ બી આપણે લોકોએ ચાલુ રાખવાની છે. હવે આ વ્યવસ્થાઓ એ આજના નિયમ નથી, આ નિયમો પહેલાંથી જ છે. મારી આ સૌ રિક્ષા ચાલકો, વેન ચાલકોને બી વિનંતી છે કે આ નિયમો તમારી અને રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે લાવવામાં આવ્યા છે. એ સાચી વાત છે, તમે લોકો ચૂકી ગયા છો, પરંતુ આપણે વ્યવસ્થાઓને બંધ નથી કરવાની. વ્યવસ્થાઓને સારી રીતે નિયમબદ્ધ ઉપયોગ કરી શકે તે માટે આપણે એ લોકોને યોગ્ય સમય, એટલે કે ફાયર એક્સટિંગ્યુશર છે તો ફાયર એક્સટિંગ્યુશર લઈને મૂકતા હું માનું છું ત્યાર તક 2 દિવસ 4 દિવસ લાગે. તોય આપણે એ લોકો જોડે બેસીને યોગ્ય સમય જોડે બધા જ લોકોને બધી જ વસ્તુ નિયમોનું પાલન જરૂરથી કરવું પડશે. સરકાર નિયમોના પાલનની વાત કરી રહી છે, અને બીજી બાજુ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં જે આગ લાગી હતી ત્યારબાદ હવે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજે પણ સર્કિટ હાઉસમાં હાઈ લેવલની બેઠક મળી. ગાંધીનગરમાં એસઆઈટીના સભ્યો સાથે સરકારે બેઠક કરી છે. તમામ સભ્યો હાજર હતા. રાજકુમાર બેનીવાલ, મનીષા ચંદ્ર એ તમામ લોકો બેઠકમાં હાજર રહ્યા. અશ્વિની કુમાર પણ આ બેઠકમાં હાજર હતા, અને રાજકોટ મનપાના કમિશનર ડીપી દેસાઈ પણ આજે બેઠકમાં હાજર રહ્યા છે. અને રાજકોટમાં અગ્નિકાંડની તપાસ મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. એમણે કહ્યું છે કે આવતીકાલે એસઆઈટીનો રિપોર્ટ સરકારમાં રજૂ થશે. ઋષિકેશ પટેલે વાત કરી છે. રિપોર્ટમાં શું નીકળે છે જોવાનું રહેશે. સરકારને રિપોર્ટ મળ્યા બાદ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે. બીજા 3 અધિકારીઓની કમિટીનો રિપોર્ટ 30મી જૂને મળશે. મેં કહ્યું એમ કે જે આખરી અહેવાલ છે એ 20મી તારીખે આપણને જે પહેલા કમિટી બની હતી એનો અહેવાલ મળવાનો છે. કોર્ટમાં પણ એનો જવાબ આપવાનો છે. એટલે 20મી તારીખે સરકારમાં રજૂ કરશે, અને સરકારમાં રજૂ કર્યા પછી એ રિપોર્ટ હાઈકોર્ટના આનુષંગિક જે મુદત હોય મુદતની અંદર એ અહેવાલ પણ રજૂ કરવામાં આવશે. એસઆઈટીના રિપોર્ટ ઉપર નહીં, પરંતુ બંનેના રિપોર્ટ 20મી તારીખે મળી રહ્યું છે અને 30મી તારીખે આપણને જે મળશે, એટલે કોમ્પ્રિહેન્સિવલી બંને રિપોર્ટોનો અભ્યાસ આપણે કરીશું. અને એક આંદોલન વડોદરામાં પણ ચાલતું હતું. વડોદરામાં વિદ્યાર્થીઓએ બેઠકોની જે સંખ્યા વધારવા માટેની માંગ હતી. છેલ્લા કેટલાક સમયથી લોકો વિરોધ કરી રહ્યા હતા, પરંતુ એ વિદ્યાર્થીઓને લોલીપોપ સાથે સમાધાન થયું હોવાની વાતો સામે આવી રહી છે. વિદ્યાર્થીઓએ લોલીપોપ સાથે આંદોલન કર્યું છે. પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું. આ લોલીપોપ બતાવવા માટે ગયા હતા વિદ્યાર્થીઓ. પોલીસ સાથે ઘર્ષણ થયું છે. યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે વીસી વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. પોલીસ સાથે વિદ્યાર્થી નેતાઓ અને વિદ્યાર્થીઓનું ઘર્ષણ પણ થયું હતું.
ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન AGSU દ્વારા આજ રોજ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર વિજયકુમાર શ્રીવાસ્તવને આ લોલીપોપ આપવા માટે દરેક કાર્યકર્તાઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓ આવ્યા છે. આ લોલીપોપ એટલે કે જે રીતે 1400 સીટો વધારીને વિદ્યાર્થીઓ અને લોકલ વિદ્યાર્થીઓને લોલીપોપ આપી દીધી છે, તો આ લોલીપોપો અમે એમને પાછા આપીએ છીએ. આ બધા વચ્ચે એક મોટા સમાચાર આવી રહ્યા છે કે રાજકોટના અગ્નિકાંડ મુદ્દે હવે સાગઠિયા સામે, એ સાગઠિયા કે જેણે ભ્રષ્ટાચારનો ભોરિંગ કર્યો, એ સાગઠિયા સામે હવે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે. સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયા સામે હવે ગુનો નોંધાયો છે. 10 કરોડ 55 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી છે. સાગઠિયાની આવક કરતા 410% વધારે સંપત્તિ મળી છે. સાગઠિયાના ભાઈની ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. સાગઠિયા પાસેથી કરોડો રૂપિયાની મિલકત મળી આવતા હવે ચકચાર મચી ગયો છે. પરંતુ 10 કરોડ 55 લાખ 410% વધારે સંપત્તિ, જેનો પગાર છે એના કરતાં આટલી તોતિંગ સંપત્તિ ક્યાંથી આવી? કેટલા સમયથી ખિસ્સા ખંખેર્યા છે? કેટલા સમયથી પોતાના ઘર ભર્યા છે? કેટલા સમયથી નિર્દોષ લોકોના કાળાના ધોળા કર્યા છે, ધોળાના કાળા કર્યા છે? આ ખેલ કેટલા સમયથી ચાલતો હતો? એ તમામ સવાલો છે. પરંતુ આ આગ લાગી અને આ પાપીઓનું પાપ બહાર આવી રહ્યું છે. આ અંગે વધુ સમાચાર, વધુ માહિતી સાથે મારા સહયોગી હિરેન જોડાઈ ગયા છે. હિરેન, શું માહિતી છે વધારે? લગભગ 10 કરોડ કરતા વધુની અપ્રમાણસરની મિલકત છે એ એસીબીની ટીમને મળી આવી છે. એસીબીએ અત્યાર સુધી જે તપાસ કરી છે એની અંદર અમદાવાદ ઉપરાંત રાજકોટ અને આસપાસના એટલે કે રાજકોટ, ગોંડલ, કોટડા સાંગાણી, પડદરી, આ તમામ જગ્યાઓ પર એના અલગ અલગ વસ્તુઓ હોવાનું સામે આવ્યું છે. ટોટલ એટલે કાયદેસરની જે આવક છે એ 2 કરોડ 57 લાખ 17,359 રૂપિયા એની થાય છે. એની સામે 13 કરોડ 23 લાખ 33 હજારની સંપત્તિ છે અત્યાર સુધી સામે આવી છે. જે સંપત્તિઓ સામે આવી છે એમાં રાજકોટના સોખડામાં એક પેટ્રોલ પંપ છે, ઇન્ડસ્ટ્રીયલ ગોડાઉન 3 છે સોખડાની અંદર. એ જ પ્રકારે ગોંડલના ગોમટા ગામે એક જયબાબારી પેટ્રોલ પંપ, હોટલ અને કન્સ્ટ્રક્શન, એક ફાર્મ હાઉસ, ખેતીની જમીન ત્યાં સામે આવી છે. એ જ પ્રકારે ગોંડલના ચોરડી ગામે પણ ખેતીની જમીન છે તે મળી આવી છે. આ ઉપરાંત કોટડા સાંગાણીના શાપરમાં ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ ગેસ ગોડાઉન છે, એ પણ સાગઠિયાના નામનું છે. રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ઉપર એક અંડર કન્સ્ટ્રક્શન બંગલો છે. મોવૈયા એટલે કે પડદરી તાલુકાનું છે, ત્યાં પણ બાલાજી ગ્રીન પાર્કમાં પ્લોટ છે. અમદાવાદના અદાણી શાંતિ ગ્રાઉન્ડ ટાઉનશીપની અંદર 2 ફ્લેટ છે. એ પ્રકારને પણ માહિતી આ એસીબી તરફથી મળી રહી છે. આ જ પ્રકારે અલગ અલગ 8 દેશોમાં વિદેશ પ્રવાસની માહિતી એસીબીને હાથે લાગી છે. ઠીક છે હિરેન, પરંતુ આ ચોંકાવનારી વાત છે કે દેશ ને વિદેશમાં માયાજાળ ફેરવીને આવેલા આ સાગઠિયાની દોમ સાહેબી છે. જ્યાં જ્યાં જુઓ ત્યાં એમની મિલકત છે, કરોડો રૂપિયાના આસામી છે આ સાગઠિયા સાહેબ.